વેલકમ ટુ માય ચેનલ ક્વીન્સ કિચન. જો આપ સૌને મારી રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ. આજે આપણે બનાવવાના છીએ ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી શિયાળામાં મળતી લીલી ડુંગળીનું શાક, તેમજ લીલી ડુંગળીની કઢી અને સાથે જુવારનો રોટલો. તો ચાલો આપણે શરૂઆત કરીએ હેલ્ધી રેસીપી બનાવવાની. સૌપ્રથમ એક પેન લઈ લઈશું. પેનની અંદર આપણે 2 ચમચા જેવું તેલ એડ કરી દઈશું. તેલ થોડું ગરમ થયા બાદ તેમાં જીરું તેમજ હિંગ એડ કરીશું. જીરું અને હિંગ એડ કર્યા બાદ મેં લીલી ડુંગળી સારી રીતના ધોઈને રાખી દીધી હતી, તેને પણ એડ કરી લઈશું. ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખી તેને સારી રીતના હલાવી લઈશું. સારી રીતના હલાવ્યા બાદ તેમાં એડ કરીશું આપણે થોડા મસાલા, જેમાં આપણે એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, તેમજ અડધી ચમચી જેટલું મીઠું. આ બધું જ એડ થઈ ગયા બાદ સારી રીતના તેને હલાવી લેશું. સારી રીતના હલાવ્યા બાદ તેને ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના ડુંગળી આપણી સિજાઈને તૈયાર થઈ ગઈ છે. તેમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું. સારી રીતના મિક્સ કરી લેશું. આ તૈયાર થઈ ગયું છે આપણું લીલી ડુંગળીનું શાક, જેને આપણે બાઉલમાં કાઢી લેશું અને થોડું ડુંગળીનું શાક આપણે પેનમાં એ જ રીતના રાખી દઈશું. તેની અંદર આપણે નાખીશું આપણું તૈયાર કરેલું ઘોર્યું, જેમાં મેં લીધી છે 2 કપ ખાટી છાશ, મીઠું, હળદર તેમજ 2 ચમચી ચણાનો લોટ. બધું સારી રીતના મિક્સ કર્યા બાદ તેને આપણે વધેલા શાકમાં એડ કરી દઈશું. સારી રીતના એડ થઈ ગયા બાદ તેને હલાવતા રહેશું. હવે આ કઢી ઉકળે ત્યાં સુધી આપણે જુવારના રોટલાની તૈયારી કરી લેશું. જેના માટે આપણે બાઉલમાં લેશું 1 કપ જેટલો જુવારનો લોટ. તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું. ત્યારબાદ થોડું થોડું પાણી નાખતા જઈને રોટલાનો લોટ બાંધવાનો છે, જેથી પાણી એકસાથે ન નાખતા, નહીંતર રોટલાનો લોટ ઢીલો થઈ જશે. થોડું થોડું પાણી લઈને એકદમ મસળીને લોટ બાંધવાનો છે, જેથી રોટલો તમારો સરસ રીતના ગળાઈ જાય. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે આ રીતના મારો રોટલાનો લોટ તૈયાર છે, જે બહુ નરમ પણ નથી અને બહુ કઠણ પણ નથી. ચલો આપણે જોઈ લઈએ. આપણી કઢી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના તેની કન્સિસ્ટન્સી રાખવાની છે, નહીં તો તમે રોટલો ચોળીને ખાઈ નહીં શકો. ખૂબ જ જાડી પણ નહીં અને ખૂબ જ પાતળી પણ નહીં. હવે આપણે રોટલાને ઘડી લેશું. તાવડી ગરમ મૂકી દીધી છે. આ રીતના તેને ગોળ કરી અને ધીમે ધીમે તેને પહોળો કરતા જઈને હથેળી વડે તેને ઘડવાનો છે. જો તમને ન ફાવે તો તમે ઓરસિયા પર પણ તેને બનાવી શકો છો. હળવા હાથે તેને ઘડતા જવાનું છે. આપણો રોટલો ઘડાઈને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. હવે તાવડી ગરમ થઈ ચૂકી છે. તેમાં આપણે રોટલો હળવે કરીને મૂકી દઈશું. 2 મિનિટ થયા બાદ રોટલાને પલટી લેશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે રોટલો એક બાજુથી સારી રીતના થઈ ગયો છે. બીજી 2 મિનિટ થાય એટલે રોટલાને બીજી બાજુ પણ પલટી લેશું. સારી રીતના શેક્યા બાદ આપણો જુવારનો રોટલો તૈયાર છે. ચાલો તેને ગરમા ગરમ સર્વ કરીએ. ગાયના દેશી ઘી સાથે તેને સર્વ કરો ફ્રેન્ડ્સ. અને તૈયાર છે આપણું લીલી ડુંગળીનું શાક, લીલી ડુંગળીની કઢી તેમજ જુવારનો ગરમા ગરમ રોટલો. ફરીથી મળીશું આવી નવી રેસીપીઓ સાથે.